જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે ચૈતી નવરાત્રિ ચાલતી હતી અને આજે અમે અમારા ઘરે કન્યા પૂજન રાખેલું હતું। છેલ્લા કેટલા વર્ષોથી હું અને મમ્મી ચૈત્રી નવરાત્રિ નકોડી કરતા છે, એટલે એક ટાઈમ જમીએ છીએ, આખો દિવસ કંઈ નથી ખાતા ફ્રૂટ સિવાય, મીઠું પણ નહીં ફરાળીમાં। અને આજે અમે અમારા ઘરે રાખ્યું હતું કન્યા પૂજન। કહેવામાં આવે છે નવરાત્રિ કરતા હોય અને કન્યા પૂજન કરો તો તમને માતાજી ખુદ પોતે આશીર્વાદ આપવા આવે છે। અમે આસો મહિનાની અંદર અને ચૈતર મહિનાની અંદર આ વસ્તુ કરતા હોઈએ છીએ, એટલે કે કન્યા પૂજન। પણ જો આસો નવરાત્રિમાં નવરાત્રિ ચાલતી હોય એટલે બહુ ઓછી ગર્લ્સ આવે, કેમ કે એમને રેડી થવાનું હોય એટલે વધારે પડતો અમે ચૈત્રી નવરાત્રિમાં પ્રેફર કરતા હોય છે કે કન્યા પૂજન કરી લઈએ। અને સાથે સાથે ગણપતિની અંદર, બિકોઝ મારા પપ્પા ચોથ કરે છે ગણપતિ દાદાની, એટલે અમે ચોથની અંદર પણ સેમ આ જ રીતે કન્યા પૂજન કરતા હોય છે। તો આજે મમ્મીએ વિચાર્યું કે આઠમના દિવસે કન્યા પૂજન કરીએ, કેમ કે આઠમનો દિવસ ખૂબ જ શુભ હતો। એટલે આઠમના દિવસે અમે નવકુમારિકા, નાની જે છોકરીઓ કહેવાય એવી રીતે 9 છોકરીઓ અને 3 બટુકને જમાડ્યા હતા। અને આજે મમ્મીએ જમવામાં ઘણું બધું બનાવ્યું હતું, પણ બહુ ક્વોન્ટિટી ઓછી હતી, કેમ કે નાની છોકરીઓ છે એટલે વધારે પડતું જમે નહીં। અને માતાજીનો પ્રસાદ લગાવવાનો હોય એટલે કહેવામાં આવે છે કે દેશી ચણા, ખીર, પછી પૂરી, અને અહીંયા અમે કેરી પણ રાખી હતી નાની, અને સાથે સાથે ખમણ પણ રાખ્યા હતા અને પાપડ પણ તળેલા હતા। નાના છોકરાઓ એટલે જમતા ઓછા હોય, પહેલાં અમે દાળ ભાત શાક રોટલી કે પૂરી બધું જ બનાવતા હતા, પણ પછી ખબર પડી કે છોકરીઓ બહુ ઓછું ખાય છે અને બગાડે વધારે છે। એટલા માટે હવેથી અમે એવું વિચાર્યું કે માતાજીને જે પ્રસાદ ચડતો હોય, બહુ બધી રીલ્સમાં અને બહુ બધું જોયું હતું કે જો માતાજીનો પ્રસાદ લગાવવાનો હોય તો દેશી ચણાનું શાક, પૂરી અને શીરો લગાવવાનો, કે જેથી આ થાળ આખો આપણો પૂરો થાય। એટલે માતાજીને પણ મૂકી દીધો છે અને બધું છોકરીઓને જમાડી પણ દઈશું। હવે આ જમવાનો વિડીયો મેં નથી લઈ શકી, બિકોઝ કે પીરસતી હતી એટલા માટે। અને આ વખતે અમે એવું ડિસાઈડ કર્યું હતું કે બધી જ છોકરીઓને 9 કન્યા કરી છે અને 9 દિવસ હોય છે માતાજીની નવરાત્રિના, તો વિચાર્યું કે 9 વસ્તુ આપીએ। દર વખતે અમે વાસણ આપતા હતા અને ચાંદલાનું પત્તું આપતા હતા અને સાથે કોઈ ફ્રૂટ કાં તો પૈસા આપતા હતા। એટલે આ વખતે વિચાર્યું મમ્મીએ કે કંઈક ગર્લ્સને યુઝ થાય, નાની છોકરીઓને, એવું કંઈક લઈએ। એટલે અમે 9 વસ્તુઓ, બ્રેસલેટ હતું, નેકલેસ હતો અને હેન્કરચીફ હતો, સાથે એમની માટે આપણે પેન્સિલ છે, ઇરેઝર છે, શાર્પનર છે, એ બધી વસ્તુ પણ અમે લાવ્યા હતા। બોયઝ માટે બસ એ જ વસ્તુ હતી, શાર્પનર, ઇરેઝર ને પેન્સિલ, અને એમને પૈસા આપ્યા હતા। અને ફ્રૂટ પણ અમે આ વખતે આપ્યું હતું ને ઉપર પૈસા આપ્યા હતા। અને કહેવામાં આવે છે કે નવરાત્રિના દિવસોની અંદર જો તમે કન્યા પૂજન કરો એટલે માતાજી ખુદ તમારા ઘરે આવીને તમને આશીર્વાદ આપીને તમારા ઘરે જમીને જાય છે। એટલે અમે દર વર્ષે આ કરીએ છીએ અને માતાજીની કૃપા રહી તો હર વર્ષે આ વસ્તુ અમે કરતા રહીશું। અને બસ આ જ રીતે અમે આજે આખું અમારું કન્યા પૂજનનું જે હતું એ અમે પતાવ્યું। તો બસ આવી જ રીતે વ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। સ્ટે ટ્યુન ફોર નેક્સ્ટ વ્લોગ। થેન્ક યુ સો મચ।